હેલો મિત્રો, કેમ છો જ્ઞાન સહાયક મિત્રો? આજે હું તમારા માટે કંઈક નવો જ વિડીયો લઈને આવી છું, જેની તમે કેટલાય દિવસથી રાહ જોઈ રહ્યા છો. તો જો જ્ઞાન સહાયક ભરતી 2026નો જે થર્ડ રાઉન્ડ છે એ કઈ બાબતોના લીધે અટકી રહ્યો છે, તો તેની દરેક માહિતી તમને અમારી ચેનલમાં મળશે. તો જો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જે ભરતી પ્રક્રિયા થવાની છે એ કઈ રીતે થશે, તો એમાં મેરિટ યાદી જાહેર થશે, પછી તમારા ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને જગ્યા પ્રમાણે તમને ત્યાં મૂકવામાં આવશે. પણ આપણે જે બીજા રાઉન્ડમાં જોયું એ પ્રમાણે ગવર્મેન્ટવાળાએ શું કર્યું હતું કે જગ્યા હતી ઓછી અને મેરિટ બધા જ લોકોને, જેટલા લોકોએ પાસ કરી હતી એ બધા લોકોને મેરિટમાં નંબર આવી ગયો હતો. પણ હવે વાત એવી છે કે જે થર્ડ રાઉન્ડ થવાનો છે ને, એમાં ચોક્કસ બધી સ્કૂલ પ્રમાણે કેટલી જગ્યા ખાલી છે એ બધી ચોક્કસ માહિતી લઈને જે ગવર્મેન્ટ છે એ સ્કૂલ પ્રમાણે જગ્યા અલોટમેન્ટ કરશે. તો અત્યારે છે ને એ બધી પ્રોસિજર શું છે ચાલી રહી છે. એના લીધે જે થર્ડ રાઉન્ડ છે કે જે લોકોએ ટેટ ક્લિયર ના કરી હોય એ લોકો પણ આમાં ફોર્મ ભરી શકે છે. તો થર્ડ રાઉન્ડ કંઈક આવી રીતનો હતો, તો એટલા માટે શું છે ગવર્મેન્ટે અટકાવી રાખ્યો છે. કારણ કે અત્યારે જો ઓન ધ સ્પોટ પછી પાછું ફરીથી ફોર્મ ભરાવે, તમે ફોર્મ ભરો, એના પછી તમારે પાછું મેરિટ યાદી આવે 2 દિવસ પછી. હવે એમાં બધા જ જો કેન્ડિડેટ જાય અને પાછી વેકેન્સી ના હોય તો જે સેકન્ડ રાઉન્ડમાં પોઝિશન થઈ હતી એ જ પોઝિશન ફરીવાર એટલે કે આ થર્ડ રાઉન્ડમાં જોવા મળે. એટલે એ લોકો શું કરે છે કે એકદમ ચોક્કસ માહિતી માટે અત્યારે સમય લઈ રહ્યા છે. બાકી થર્ડ રાઉન્ડ તો આવશે જ, એ 100% આવશે. કારણ કે હજી પણ અમુક સ્કૂલોમાં જગ્યા તો ખાલી જ છે. જેમ આપણે જોયું 6 થી 8માં જ્ઞાન સહાયકવાળાને લેવાના હતા અંગ્રેજી વિષયમાં, પણ એમાં પણ શું થયું 9000 જેટલી જગ્યા ખાલી છે અને ફોર્મ ખાલી ભરાયા છે 2500ની આજુબાજુ. એટલે એપ્રોક્સ આપણે ગણી શકીએ કે 3000 જેટલા. તો એના સિવાયના હજી જગ્યા તો ખાલી જ છે. એટલે થર્ડ રાઉન્ડ 100% થશે. કારણ કે તમને હજુ પણ અમુક જગ્યાઓ ખાલી છે, પણ એ લોકો ગવર્મેન્ટ છે ને એ ચોક્કસ માહિતી લઈ રહી છે કે કઈ ભૂલથી રાઉન્ડ અટક્યો. તો આ જે ભૂલ થઈ કે બહુ જ બધા લોકો આવી ગયા હતા સેકન્ડ રાઉન્ડમાં, કારણ કે મેરિટમાં નંબર આવતો એટલે બધા જવાના જ છે, સીધી વાત છે. એટલે બધા જ્ઞાન સહાયકો મિત્રો ગયા હતા, પણ એમને ત્યાંથી ના પાડી દેવામાં આવી કે ભાઈ તમે 10 નંબર સુધી ના જાવો, એના પછી નાની કોઈ જરૂર નથી, એમ કરીને એ લોકોને પાછા મોકલી દેવામાં આવે. અને બીજું એવું છે કે આના લીધે જો થર્ડ રાઉન્ડ આવે ને તો આપણને પ્રોપર ખબર પડે કે જ્ઞાન સહાયકવાળાને ભાઈ આ જગ્યાએ જવું કે ના જવું અને આગળ શું થઈ શકે છે. જો થર્ડ રાઉન્ડ આવશે જ એની તમે તૈયારી રાખજો. જે લોકોએ ભલે ટેટ ક્લિયર ના કરી હોય, બીએડ ખાલી કર્યું હોય, એ લોકો માટે થર્ડ રાઉન્ડ ચોક્કસ આવવાનો જ છે. તો તમે આવી જ બધી માહિતી લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને તરત જેવી પણ કોઈ અપડેટ આવે બધી માહિતી તમને અમારી ચેનલમાં મળી શકે. અને અહીંયા તમને ચોક્કસ સંપૂર્ણ અને સાચી માહિતી એક જ વિડીયોમાં તમને આપવામાં આવશે. તો જો અમારી ચેનલ તમને ગમતી હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો અને બીજા જ્ઞાન સહાયક મિત્રોને મોકલતા રહેજો, જેથી એ લોકોને પણ તરત માહિતી મળી શકે. તમારા બધાના આવા પ્રયત્નોથી અમારી ચેનલ થોડામાં જ 1 મિલિયન થવા જઈ રહી છે. તો તમે આવો જ અમને પ્રતિભાવ આપતા રહો, જેથી અમે તમારા માટે અલગ અલગ વિડીયો બનાવતા રહીએ. આ ચેનલમાં તમને બીજા પણ વિડીયો જોવા મળશે કે જે વિડીયો ગવર્મેન્ટ એક્ઝામને લઈને છે, સ્કોલરશિપને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. ઓજસમાં બધી માહિતી મળી રહેશે, એવી રીતે દરેક માહિતી તમને અમારી ચેનલમાં મળતી રહેશે. તો જો તમને વિડીયો ગમતો હોય, તમને ચોક્કસ માહિતી લાગતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ બીજા મિત્રોને શેર કરતા રહેજો, જેથી એ લોકો પણ આની એકદમ સચોટ અને સાચી માહિતી મેળવી શકે. થેન્ક યુ.